નમસ્તે. આપણે વિકલ સમીકરણના ચેપ્ટરમાં જે વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાની જે ત્રણ રીતો છે તેમાંની આપણે એક રીત અભ્યાસ કરી ગયા, વિયોજનીય ચલની રીત. ત્યારબાદ વિકલ સમીકરણના ઉકેલ માટે બીજી રીત છે સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ. તો સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય? કે જો dy by dx બરાબર f of xy સ્વરૂપના વિકલ સમીકરણમાં, તમારું વિકલ સમીકરણ એટલે કે આ સ્વરૂપનું હશે કે જેમાં dy by dx હશે અને ચલ કિંમતો x અને y ના વિધેયો હશે. તો આ વિકલ સમીકરણ dy by dx બરાબર f of xy સ્વરૂપના વિકલ સમીકરણમાં જો f of xy એ શૂન્ય ઘાત વાળું, આ પ્રકારના વિકલ સમીકરણમાં f of xy શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોય. કેવું વિધેય હોવું જોઈએ? શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોય તો આ વિકલ સમીકરણને સમપરિમાણીય વિકલ સમીકરણ કહે છે. તો સમપરિમાણ એટલે શું તમે સમજશો? તો કે જે વિધેયનું પરિમાણ સમાન હોય, એટલે કેવું કહે છે કે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોય. શૂન્ય ઘાત વાળું એટલે કે આ પ્રકારનું કે f of xy બરાબર કોઈ ચોક્કસ કિંમત, આપણે લેમ્ડા આપણે ઘાત હોય છે તો લેમ્ડા ની 0 ઘાત f of xy પ્રકારના વિધેયને શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય કહે છે. તો આ પ્રકારના વિધેય હોય તો તેવા વિધેયને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવામાં આવે છે. હવે આપણે આ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ મેળવવો છે. તો સમપરિમાણ વિકલ સમીકરણ કેવું હશે? તો કે dy by dx બરાબર f of xy બરાબર g of y ના છેદમાં x. એટલે કે અંશ અને છેદમાં જે ચલ છે તેની ઘાત કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. આ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તો તેના આપણે જરૂરી સ્ટેપ મેઈન જે છે તે સમજી લઈએ. તો હવે આ તમારી પાસે સમપરિમાણ વિકલ સમીકરણ છે dy by dx બરાબર g of y by x, કે y by x સ્વરૂપના સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે. તો આ પ્રકારના વિકલ સમીકરણને આને આપણે સમીકરણ 1 આપી દઈએ, નંબર આપી દઈએ. આ સમીકરણ 1 માં y by x બરાબર શું ધારશો? v ધારો. એટલે કે y બરાબર શું થશે? vx. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા dy by dx બરાબર v x નું વિકલન 1 વત્તા x એમ જ રહેશે dv by dx. આ v છે ચલ કિંમત છે, y by x બરાબર આપણે v ધારેલા છે. તો dy by dx ની કિંમત તમને કેવી મળે છે? v વત્તા x dv by dx. સમીકરણ 2 1 પરથી સમીકરણ 1 માં આપણે આ કિંમતો મૂકી દઈએ. dy by dx બરાબર કેટલી મૂકો? v વત્તા x dv by dx બરાબર g of v. હવે આ g વિધેય છે કોનું વિધેય થઈ ગયું? v નું વિધેય થઈ ગયું, બરાબર છે. હવે અહીં સમીકરણ 1 જે આપણે 1 માં આપણે કિંમત મૂકેલી તેમાં તમને આ પ્રકારની સમીકરણ મળે છે. માટે તમે શું લખી શકશો? x dv by dx બરાબર g of v ઓછા v. આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે આયા આપણે ચલનું વિયોજન કરી શકાય છે. તો આ ઉપરના સમીકરણમાં વિયોજનીય ચલ કરતા શું કરવાનું થાય છે? વિયોજનીય ચલ ની રીતનો હવે ઉપયોગ કરવાનો છે. તો વિયોજનીય ચલની રીતે વિકલ સમીકરણનો ઉકેલ આપણે અભ્યાસ કરેલો. હવે અહીંથી તમારે વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરતા ચલનું વિયોજન કરો, છૂટા પાડો. તો dv by g of v ઓછા v બરાબર 1/n
g(v) - v બરાબર સંકલન 1/x dx અને સંકલનની જે કિંમત મળશે વત્તા c. તો આ જે ઉકેલ છે તે ઉકેલમાં y બરાબર v બરાબર y/x ફરી કિંમત મૂકતા માંગેલ ઉકેલ મળે છે. તો અહીંયા બે સ્ટેપ યાદ રાખવાના છે કે dy/dx બરાબર આ સ્વરૂપમાં ફેરવો પહેલા g(y/x). ત્યારબાદ y બરાબર vx ધારો, તેનું વિકલન કરો અને dy/dx ની કિંમત મળશે. આ dy/dx ની કિંમત આપણે વિકલ સમીકરણમાં મૂકતા તમને સમીકરણ કેવા સ્વરૂપમાં બની જશે? વિયોજનીય ચલ સ્વરૂપમાં તમારું સમીકરણ વિકલ સમીકરણ બનશે. વિયોજનીય ચલ સ્વરૂપમાં મળે એટલે એ ચલને છૂટા પાડો, બંને બાજુ સંકલન કરો અને સંકલન કર્યા બાદ જે ઉકેલ મળે છે તે તમને x અને v સ્વરૂપમાં મળશે. તો v ની કિંમત ફરી પાછી y/x મૂકતા તમને માંગેલ ઉકેલ મળે છે. આ એની વિકલ સમપરિમાણ વિકલ સમીકરણ ઉકેલવાની 3 સ્ટેપમાં આ રીતે ઉકેલ મેળવી શકો. તેના આપણે ઉદાહરણ દ્વારા વિશિષ્ટ રીતે આપણે રીતની સમજણ મેળવીએ તો ઉદાહરણ 15 જો ટેક્સ્ટબુકમાં સમીકરણ તમને આપેલું છે x - y dy/dx બરાબર x + 2y. એ વિકલ સમીકરણ છે તે હું તમે બતાવો અને તેનું ઉકેલ મેળવો. આપેલ જે વિકલ સમીકરણ છે આપેલ સમીકરણને તમે આ રીતે લખી શકશો dy/dx બરાબર x + 2y ના છેદમાં x - y. બરાબર? તો અહીં dy/dx બરાબર x + 2y ના છેદમાં x - y એટલે કે f(x, y) સ્વરૂપમાં છે અને અંશ અને જે પરિમાણ કેટલું છે આનું 1 છે, કેમ કે આ અંશ અને છેદમાં ચલ કિંમતોની કેટલી મહત્તમ ઘાત તમે કોમન કાઢી શકો છો? 0 ઘાત કોમન નીકળે છે અને માટે λ0 સ્વરૂપમાં જે છે એટલે આ સ્વરૂપમાં તમારું જે વિકલ સમીકરણ છે તે કેવું વિકલ સમીકરણ કહેવાશે? સમપરિમાણ વિકલ સમીકરણ છે. સમપરિમાણ વિકલ સમીકરણના ઉકેલ માટે સૌપ્રથમ તો તમારું સમીકરણ કયા સ્વરૂપમાં હોવું જોઈએ? g(y/x) એટલે કે આપણે અહીંયા y/x સ્વરૂપ જોઈએ છે. તો એ સ્વરૂપ મેળવવા માટે અંશ અને છેદમાંથી x કોમન કાઢો. x કોમન કાઢતા 1 + 2y ના છેદમાં x ના છેદમાં x કોમન નીકળશે 1 - y ના છેદમાં x. આ x કેન્સલ અને માટે તમને સમપરિમાણ વિકલ સમીકરણ સ્વરૂપ મળે છે dy/dx બરાબર 1 + 2y/x છેદમાં 1 - y/x. તો આ તમે y/x સ્વરૂપમાં સમપરિમાણમાં ફેરવી દીધા બાદ બીજું સ્ટેપ શું તમારે કરવાનું છે? y/x બરાબર v ધારતા y બરાબર કેટલા થશે? vx. બંને બાજુ વિકલન કરો એટલે dy/dx બરાબર v + x dv/dx. આ તમને હવે યાદ જ રહી જશે. તમે 10 દાખલા ગણશો એટલે આ તમને યાદ રહી જશે. હવે તમારે આ y/x બરાબર v અને dy/dx બરાબર v + x dv/dx આ વિકલ સમીકરણમાં 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા v + x શું થશે? v + x dv/dx બરાબર y/x કેટલા મૂકવાના છે? v 1 + 2v ના છેદમાં 1 - v. બરાબર? હવે તમારે શું કરવાનું છે? y/x બરાબર v ની કિંમત મૂકી દીધા બાદ પછીનું બીજું સ્ટેપ શું કરવાનું? આ તમને હવે વિકલ સમીકરણ મળે છે તે કયા સ્વરૂપનું છે? વિયોજનીય ચલ સ્વરૂપ. હવે તમારે ચલને છૂટા પાડવાના, ચલનું વિયોજન કરવાનું. તો ચલનું વિયોજન કરવા માટે v વાળા પદ તમે એક બાજુ લેશો તો શું થશે? x dv/dx બરાબર હવે તમને રીત જે વિયોજનીય ચલની છે તે જ રીતનો ઉપયોગ કરવાનો છે 1 - v - v.
અને માટે x dv by dx બરાબર 1 પ્લસ 2v માઈનસ v ઓછે ઓછે વત્તા v1 ના છેદમાં 1 માઈનસ v. આ લસા લીધા આપણે અહીંયા, એટલે આ લસા 1 માઈનસ v આ v સાથે ગુણાશે એટલે ઓછા v ઓછે ઓછે વત્તા v ગુણ્યા v v1 માટે x dv by dx બરાબર 1 પ્લસ v 2v ઓછા v એટલે v વત્તા v1 ના છેદમાં 1 માઈનસ v. હવે ચલનું વિયોજન કરો તો dv ના છેદમાં શું આવશે 1 પ્લસ v પ્લસ v1. હવે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી લખીએ ઘાત સ્વરૂપમાં v1 વત્તા v વત્તા a અને છેદમાં જે 1 માઈનસ v છે તે ક્યાં જશે? અહીં અંશમાં આવશે 1 ઓછા v dv બરાબર 1 ના છેદમાં x dx. આ ચલનું વિયોજન કર્યા બાદ હવે તમારે ત્રીજું સ્ટેપ શું છે? બંને બાજુ સમીકરણનું બંને બાજુ વિકલન કરતા બંને બાજુ સંકલન કરતા. બરાબર છે? હવે તમારે અહીંયા 1 માઈનસ v છે ને તેને આપણે 1 v પ્લસ v માઈનસ 1 કરી દઈએ. તો આ માઈનસ ની નિશાની અહીંયા તમે શું કરશો? એક મિનિટ, આ 1 માઈનસ v છે અહીંયાથી માઈનસ કોમન કાઢો એટલે v ઓછા 1 થશે છેદમાં v સ્ક્વેર વત્તા v વત્તા 1 dv બરાબર 1 ના છેદમાં x dx. આ માઈનસ આપણે આ બાજુ લઈ જઈએ અને બંને બાજુ સંકલન કરતા v ઓછા 1 ના છેદમાં v1 વત્તા v વત્તા 1 dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં x dx. હવે તમે સંકલનના નિયમને યાદ કરો તો અંશમાં શું છે? v ઓછા 1 અને છેદમાં તમારી પાસે છે v1 વત્તા v વત્તા 1. છેદનું વિકલન કરો તો અંશમાં આવે છે છેદનું વિકલન શું થશે? 2v 1. બરાબર? છેદનું વિકલન શું થશે? 2v 1 અને તમારે અંશમાં છે v ઓછા 1 તો એને આપણે એ સ્વરૂપમાં ફેરવીએ તો માટે 2 વડે ગુણ 2v 1 જોઈએ છે. બરાબર? 2 વડે ગુણીએ એટલે ઓછા 2 આપણે પ્લસ 1 જોઈએ છે વત્તા 1 ઓછા 1 કરી દઈએ એટલે તમારે આ છેદ અંશ વિકલન સ્વરૂપમાં તમને મળશે dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં x dx. આ તમે ગોઠવી દો અંશમાં છેદનું વિકલન હોવું જોઈએ એટલે 2v વત્તા 1 તો -2 -1 -3 ના છેદમાં v સ્ક્વેર v 1 dv બરાબર -1 ના છેદમાં x dx. હવે આ તમારા સમપરિમાણ વિકલ સમીકરણમાં એક સ્ટેપ વધે છે. શું છે? તે y/x બરાબર v તમારે ધારવાનું અને પછી એને વિયોજન ચલ સ્વરૂપમાં ફેરવી દે પછી તમારે રીતે જ છે. હવે આપણે વિયોજનમાં ફેરવી દીધા બાદ તમે આ સંકલનના તમારે નિયમનો ઉપયોગ કરવાનો થશે. સંકલન સારી રીતે આવડવું જોશે. અલગ અલગ છેદ આપો -3 ના છેદમાં v1 વત્તા v વત્તા 1 dv બરાબર માઈનસ સંકલન 1 ના છેદમાં x dx. હવે સંકલન કરો તો છેદનું વિકલન અંશમાં હોય તેનું સંકલન શું થાય છે? log. બરાબર? એક અહીંયા આપણે 2 વડે ગુણીએ તો 2 વડે ગુણીએ એટલે 2 વડે ભાગવા પડશે એટલે આગળ 1 ના છેદમાં 2 આવશે. આ 1 ના છેદમાં 2 છે તેને આપણે આ બાજુ લઈ જઈએ એટલે અહીંયા આવશે -2. હવે છેદનું વિકલન અંશમાં એટલે એનું સંકલન શું છે? log fx v² + v + 1 -3 ના છેદમાં v1 + v + 1. હવે છેદમાં તમારે પૂર્ણ વર્ગ બનાવવું જોશે. માઈનસ સંકલન 3 ના છેદમાં v² કેટલા થશે? +1 નો વર્ગ તમે કરો v² +
નો વર્ગ થશે ને v વત્તા 1/2 નો વર્ગ તો ઓછા વત્તા કેટલા થશે 1/2 વત્તા 1/2 કરશે એટલે 1 થશે ને એટલે અંતિમ પદ તમારે શું થશે વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ આ તમારું અંતિમ પદ થશે પૂર્ણ વર્ગ બનાવવા માટે જો કઈ રીતે તમારી પાસે આ v વર્ગ વત્તા v વત્તા 1 આ વિધેય છે આને પૂર્ણ વર્ગ બનાવજો પૂર્ણ વર્ગ બનાવવા માટે તમારે અંતિમ પદ કેટલું જોશે અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પ્રથમ પદ બરાબર તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 1 ના છેદમાં 2 જોઈએ ને આપણે 1 ના છેદમાં 2 કર્યા તો એટલા માઈનસ પણ કરવા જોશે અને વત્તા 1 તો છે જ તો આ શું થશે v વર્ગ વત્તા v વત્તા 1 ના છેદમાં 2 આટલું પૂર્ણ વર્ગ થઈ ગયું અને 1 ઓછા અડધો તો કેટલું થશે 1/2 થશે ને ના માઈનસ તેનું કોમન રાખશો એટલે આ આવશે તમારે 1/2 આવવું જોઈએ હા 1/2 તમારું આવશે જો તમારું આ અંતિમ પદ કેટલું આવશે 1 ના છેદમાં 4 એટલે આ માઈનસ 1 ના છેદમાં 4 અને આ વત્તા 1 છે આ 1 ના છેદમાં 4 એ આ પૂર્ણ વર્ગ બનાવશે કયો v પ્લસ 1/2 નો વર્ગ અને આટલું જે છે માઈનસ 1 ના છેદમાં 4 વત્તા 1 એટલે શું થશે 1 માંથી આપણે 1/4 બાદ કરો તો કેટલા વધશે 3 ના છેદમાં 4 આ વત્તા તો આ તમારું 3 ના છેદમાં 4 એને વર્ગ સ્વરૂપમાં લખવું હોય તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ થશે વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ એટલે આ રીતે તમે આને પૂર્ણ વર્ગ બનાવવાનું છે ટૂંકમાં આપણે આ સંકલનમાં શીખી ગયા છીએ ફરી પાછા રિવિઝન તમારે શું કરવાનું છે ત્યાં પૂર્ણ વર્ગ બનાવવાનું છે આ પૂર્ણ વર્ગ બનાવ્યું બરાબર શું થશે -2 સંકલન 1 ના છેદમાં x dx હવે યોગ્ય સંકલનના નિયમ બધા આવી ગયા અહીંયા આ બાજુ સંકલનનું તમને સીધું કિંમત લખી શકાશે -2 log x c અહીંયા તમારે સંકલનના કયા નિયમનો ઉપયોગ થશે યાદ કરવું જોઈએ 1 ના છેદમાં x² a² 1 ના છેદમાં x² a² નું સંકલન શું થશે 1/a tan inverse x by a tan inverse x એટલે કે v વત્તા 1/2 ના છેદમાં a એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર -2 log x વત્તા c આ તમારી સંકલનની કિંમત થશે આ તમારું શું આવી ગયું તમારે વક્રનો વિકલ સમીકરણનો ઉકેલ તમને મળી ગયો આને આપણે યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાનું થાય છે બરાબર છે તો log માનાંકમાં v² + v + a ઓછા આ છેદનો છેદ અંશમાં જશે 3 દુ 6 ના છેદમાં વર્ગમૂળ 3 tan inverse v આ છેદનો છેદ અંશમાં જશે એટલે છેદ ઉડી જશે v + 1/2 એટલે 2v + 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર -2 log x છે ને એ અત્યારે અહીંયા જ રાખીએ આપણે પછી બંને જે માઈનસ વાળા છે ને એનો ઓલી બાજુ લઈ જશું અને આ બાજુ -6 ના છેદમાં વર્ગમૂળ 3 છે ને આપણે આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે તો હવે જો બે સ્ટેપ સાથે કરીએ છીએ v બરાબર y/x મૂકી દઈએ અને આ જે માઈનસ છે આ બાજુ લઈ જઈએ -2 log x છે ને આપણે આ બાજુ લઈ લઈએ તો શું થશે કે log v ની કિંમત મૂકી દઈએ કેટલી y/x log of y/x નો વર્ગ વત્તા y/x
વત્તા 1 આ માઈનસ 2 log x એટલે આ બાજુ લઈ લો એટલે પ્લસ 2 log x તમને log ના નિયમની ખબર છે માઈનસ 6 ના છેદમાં વર્ગમૂળ 3 ને આપણે બીજી તરફ લઈ જઈએ 6 એટલે કેટલા થશે 3 દુ 6 એટલે વર્ગમૂળ 3 ઉડશે એટલે આવશે 2 વર્ગમૂળ 3 tan ઇન્વર્સ નીચે લખીએ 2 વર્ગમૂળ 3 tan ઇન્વર્સ v ની કિંમત મૂકી દેવાની છે 2y/x વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા c આ તમારું વિકલ સમીકરણનો ઉકેલ મળે છે log of y ના છેદમાં x આખાનો વર્ગ વત્તા y ના છેદમાં x વત્તા 1 વત્તા 2 log x બરાબર 2 વર્ગમૂળ 3 tan ઇન્વર્સ 2y/x વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા c છેદમાં x છે તેનું લસા લઈ લઈએ લસા લેતા શું થશે અહીં log x વર્ગ છે ને આ સ્ટેપ અહીંયા લખીએ આપણે અહીંયાથી સમજાવું તમને કે છેદમાં જે x છે તે લસા લે 2 log x છે શું થઈ જશે log x વર્ગ થઈ જશે અને log નો સરવાળો એટલે ગુણાકાર થશે બરાબર છે તો આ શું થશે log જો અહીંયા આપણે લસા લઈ લઈએ તો y વર્ગ વત્તા xy વત્તા x વર્ગ લસા કેટલા x વર્ગ ગુણ્યા x વર્ગ થઈ ગયું આ સરવાળો છે log x વર્ગ એટલે ગુણાકારમાં આવશે x વર્ગ આ x વર્ગ જશે એટલે તમને કિંમત કેટલી હોય હતી x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ બરાબર 2 વર્ગમૂળ 3 અહીંયા તમે x લસા લેશો તો tan ઇન્વર્સ 2y x 2y વત્તા x ના છેદમાં વર્ગમૂળ 3x વત્તા c આ તમારું છેલ્લું સ્ટેપ તમારે b ની કિંમત મૂકી દીધા બાદ x જ્યાં છે છેદમાં તે લસા લઈને તેને સાદું રૂપ આપવાનું આ તમારી થઈ ગઈ રીત સમપરિમાણ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણમાં એક આ પહેલું સ્ટેપ તમારે ઉમેરવાનું છે બાકીનું જે છે આખી પ્રોસેસ આખી રીત કઈ છે વિયોજન્ય ચલની રીતે જે ઉકેલ મેળવીએ છીએ તે ફરી પાછું જોઈએ તો વિકલ સમીકરણ જે તમને આપે છે dy/dx f of x y સ્વરૂપમાં લખો એમાં લખી લીધા બાદ y/x સ્વરૂપમાં એને ફેરવો શક્ય હોય તો આ બધું ત્રણેય જ્યારે રીત સાથે આવશે ત્યારે એક પછી એક સ્ટેપ આપણે ચેક કરવાનું હા y/x સ્વરૂપમાં ફેરવી શકાય એમ છે તો એમાં ફેરવી દો ત્યારબાદ y/x બરાબર v ધારો અને dy/dx ની કિંમત મેળવો આ y અને dy/dx બંને કિંમત તમે આપેલ વિકલ સમીકરણમાં મૂકતા કયા સ્વરૂપમાં આવશે વિયોજન્ય ચલ આ જે સમીકરણ મળે છે તે કયું સમીકરણ મળશે વિયોજન્ય ચલ સ્વરૂપનું સમીકરણ મળશે વિયોજન્ય ચલની રીતે બંને ચલને છૂટા પાડો વિયોજન કરો અને ત્યારબાદ તે ચલની મેથડથી આ રીતથી બંને બાજુ સંકલન કરી અને વિકલ સમીકરણનો ઉકેલ મળે છે તો આ રીતનો પ્રશ્ન જે છે સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ વાળો જે પ્રશ્ન છે તે તમને આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછી શકાય આ લેન્થી પ્રશ્ન લેન્થી દાખલો છે એટલે કે જે લોંગ ક્વેશ્ચન છે તેમાં આ તમારે સમપરિમાણ વિકલ સમીકરણની રીતનો દાખલા પૂછી શકે 3 અથવા તો 4 માર્ક્સમાં ક્લિયર